નમસ્કાર, સ્વાગત છે આપનું। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ આગકાંડમાં પ્રથમ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો। ગેમ ઝોનમાં નોકરી કરતા સુનિલભાઈ સિદ્ધપુરાના મૃતદેહને પરિવારજનોને સોંપાયો। સુનિલભાઈ 15 દિવસ પહેલા પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા નોકરીએ લાગ્યા હતા। પોતે અન્ય લોકોને બચાવવા માટે કામગીરી માટે અંદર રહ્યા અને પોતે મોતને ભેટ્યા। પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે। રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો હતો તેમાં જે છે વધુ એક મૃતદેહ છે તે તેમના સંબંધીઓને સોંપવામાં આવ્યો છે અને જે છે અત્યારે તેમની કહી શકાય કે સ્મશાન યાત્રા પણ નીકળી છે। અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના જે સુનિલભાઈ સિદ્ધપુરા છે કે જેઓ જે છે ટીઆરબી જે ગેમ ઝોનમાં જે છે તેઓ નોકરી પણ કરતા હતા અને ક્યાંક ને ક્યાંક માત્ર નોકરીના 15 દિવસ બાદ જ તેમને જે છે આખી ઘટના બની ગઈ અને તેમનો જીવ ગુમાવવો પડ્યો। અત્યારે પરિવારમાં જે છે એક શોકમગ્ન જોવા મળી રહ્યો છે। અત્યારે જે ગઈકાલે તેમનો ડીએનએ મેચ થઈ જતા તેમની બોડી સોંપવામાં આવી હતી અને અત્યારે જે છે તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવી રહ્યા છે। પરિવાર માટે પણ એક અત્યારે કહી શકાય કે શોકનો માહોલ છે। સમગ્ર વિસ્તાર છે તે પણ અત્યારે શોકમગ્ન થઈ ગયો છે। કેમેરામેન નિલેશ સીસા સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટ આગકાંડમાં એક મૃતદેહના ડીએનએ સેમ્પલ મેચ। ગોંડલના સત્યપાલસિંહ જાડેજાના ડીએનએ સેમ્પલ મેચ થયા। વહેલી સવારે મૃતદેહને પરિવારજનોને સોંપાયો। સત્યપાલસિંહ જાડેજાની અંતિમ યાત્રા નીકળી। ભરી આંખે મોટી સંખ્યામાં લોકો જોડાયા। નાના પુત્રના અવસાનથી પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે। તો આ પરિવારે એવું વિચાર્યું નહીં હોય કે તેમનો પુત્ર હવે તેમની વચ્ચે નહીં રહે। આ જે ગેમ ઝોન છે તે ડેડ ઝોન તેની માટે સાબિત થશે। સત્યપાલસિંહ જાડેજા તેની અંતિમ યાત્રા નીકળી ત્યારે આક્રંદ અને ચિચિયારીઓ જે છે તેનાથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો। માત્ર પરિવાર જ નહીં પરંતુ આસપાસના જે લોકો હતા તે પણ હિપકે ચડ્યા। નાના પુત્રના અવસાનના કારણે પરિવારમાં ભારે શોક, ભારે આક્રંદ। જે મહિલાઓ છે તેમને સંભાળવી પણ મુશ્કેલ બની હતી। રાજકોટ અગ્નિકાંડમાં વધુ એક વ્યક્તિને મૃતદેહ સોંપાયો। ઉપલેટાના રહેવાસી સ્મિતવાળા નામના 23 વર્ષીય યુવાનનો મૃતદેહ સોંપાયો। મૃતદેહ ઉપલેટા લઈ જઈ શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી રાજકોટમાં જ અંતિમ સંસ્કાર કરાયા। સ્મિત શુક્રવારે રાજકોટ આવ્યો હતો, જો કે શનિવારે તે ગેમ ઝોનમાં ગયા બાદ આગમાં તેનું મૃત્યુ થયું હતું। તો એટલી હદ સુધી જે મૃતદેહ છે તે કોલસા બની ગયા છે કે તેમને અન્ય સ્થળે લઈ જવા પણ મુશ્કેલ બન્યા છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, ઘણા મૃતદેહો જે છે તેમના ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે, પરિવારને સુપરત કરવામાં આવી રહ્યા છે, પરંતુ ઘણા એવા કમનસીબ માતા પિતા છે જેમને પોતાના વતન લઈ જઈને પોતાના પુત્રનું અંતિમ સંસ્કાર પણ નથી કરી શકતા। ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો અગ્નિકાંડ બાદ જે હવે ડીએનએ જે સેમ્પલ છે તે મેચ થઈ રહ્યા છે ને એમના કારણે જ પરિવારજનોને પણ મૃતદેહ એક બાદ એક સોંપવામાં આવી રહ્યા છે। રાજકોટ સ્મશાનની વાત કરવામાં આવે તો હાલ અત્યારે અહીંયા બે જે છે લોકો બે મૃતક છે તેમના મૃતદેહ સોંપવામાં આવ્યા છે। ત્યારે હાલ અહીંયા જે છે તેમના પરિવારજનો પણ પહોંચ્યા છે। હાલ આપણે એમની સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે આ ખૂબ જ આક્રોશ પણ છે। શું કહેશો, સ્મિતભાઈ છે તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે, કેવો આક્રોશ છે પરિવારજનો? હું તો એના ફેમિલીમાં નથી એટલે મને ક્યાંય ખ્યાલ ન હોય। ફેમિલીને તો વધારે આક્રોશ હોય જ ને। આવી ઘટનાને તમે કઈ રીતના જોઈ? ચોક્કસથી હાલ જે રીતના એમના જે અહીંયા સંબંધીઓ પહોંચી રહ્યા છે, અલગ અલગ મૃતદેહ જે છે મૃતકોના સંબંધીઓ પહોંચી રહ્યા છે। બે અત્યારે મૃતદેહોના અંતિમ સંસ્કાર પણ અત્યારે અહીંયા થઈ રહ્યા છે। ખાસ કરીને રાજકોટ રામનાથપુરા સ્મશાનના દ્રશ્યો છે તો સવારથી અત્યાર સુધીમાં કુલ 3 જેટલા મૃતદેહ છે તે સોંપવામાં આવ્યા હોવાની જે છે વિગતો સામે આવી રહી છે। રાજકોટ સ્મશાન ખાતે જે છે અત્યારે એક બાદ એક મૃતદેહ આવી રહ્યા છે। પરિવારજનોમાં પણ ક્યાંક આક્રોશ છે, ખાસ કરીને સ્મિત વાળા કે જેમના જે કોમ્પ્યુટર ક્ષેત્રમાં કામ કરતા હતા અને શનિવારે તેઓ જે છે રાજકોટ આવ્યા હતા, ગેમ ઝોનમાં રમવા ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે તેમના
કમનસીબે તે ઘટનામાં તેમનું મૃત્યુ થઈ ગયું છે. મૃતદેહની હાલત એટલી ખરાબ છે કે તે ઉપલેટાના રહેવાસી છે, પોતાના વતનમાં અંતિમ સંસ્કાર નથી થઈ શક્યા. તેમને રાજકોટમાં જે છે તેમને અંતિમ સંસ્કાર કરવા પડે તેવી પણ ફરજ પડી છે. જી હાર્દિક, આ જે તમામ મૃતદેહો છે તે બની શકે કે સાંજ સુધીમાં DNA રિપોર્ટ મેચ કર્યા બાદ સુપરત કરવામાં આવશે કે હજુ વાર લાગશે પરિવારજનોને તેમના સ્વજનના મૃતદેહ મેળવવામાં? ચોક્કસથી આજે રાત સુધીમાં, મોડી રાત સુધીમાં જે છે મૃતદેહ સોંપાઈ જાય તેવી પણ સંપૂર્ણ શક્યતા છે. કેમ કે જે રીતના DNA સેમ્પલ મેચ થતા જાય છે તેમ તેમ પરિવારને જે છે મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે ગોંડલનો એક પરિવાર હતો તેમને જે છે એમ્સ હોસ્પિટલ ખાતે તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. ત્યારે તાજેતરમાં જે 2 મૃતદેહ છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી જે છે સોંપવામાં આવ્યા છે. ખાસ કરીને અત્યારે પરિવારની સ્થિતિની વાત કરવામાં આવે તો પરિવાર આક્રંદ જે છે, પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યું છે. જે છે આંસુઓનો દરિયો વહેતો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોઈની સાથે વાત ન કરી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. લોકો જે છે અત્યારે ગમગીન છે. રાજકોટ શહેર પણ ગમગીન છે. આ સાથે જ રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો જે છે મૃતદેહ થઈ રહ્યા છે, એક બાદ એક મૃત્યુના જે રીતના સમાચાર આવ્યા હવે મૃતદેહ સોંપાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરની તમામ મુખ્ય બજારો છે આજે બપોરે 12 વાગ્યા સુધી બંધ રહેશે. તો સાથે રાજકોટ જે કોર્ટ છે ત્યાં પણ વકીલો આજે પોતાના કામગીરીથી અળગા રહેશે. એટલે કે દરેક વ્યક્તિ છે અત્યારે ક્યાંક ને ક્યાંક પોતાની કામગીરીથી અળગા રહે, મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે, જે તે રીતના પણ સમાચારો મળી રહ્યા છે. જી હાર્દિક, 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ આ કાર્યવાહી બાદ પણ શું તમને એવું લાગી રહ્યું છે કે જે પરિવારજનોએ પોતાના વહાલ સોયાને ખોયા છે તેમને એવું આશ્વાસન મળ્યું છે કે તેમના વહાલ સોયાને ન્યાય મળશે, તેમને ન્યાય મળશે? ચોક્કસથી એ જ મુદ્દે ફરી એક વખત આપણે પરિવારજનો સાથે વાત કરવાનો, અહીંયા રહેલા લોકો સાથે ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને જે છે અહીંયા કેટલાક લોકો છે આપણે એમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને સસ્પેન્ડ કરવામાં આવી છે, આ કાર્યવાહી કેવી થવી જોઈએ? હજી મોટી માછલીઓ બચી જતી હોય છે. એમાં અમે તો શું કરી, નાના માણસો કે બોલી શકતા નથી, એને સરકારને જે યોગ્ય લાગે એ કર્યું હોય. હજુ વધુ કડક કાર્યવાહી થવી જોઈએ. એ તો થાય કાર્યવાહી, ગવર્મેન્ટની રીતે કરશે. તમે શું કહેશો? જે છે અત્યારે નાની માછલીઓ બચી જતી, નાની માછલીઓ આવી જતી હોય, મોટા અધિકારી આપણે બચી જતા હોય છે કે શેનાથી બચી જાય છે? બસે શેનાથી એમ કહું છું. પોતાની જે કંઈ અટાણે જે નાના માણસોના આવી રીતનું જે બન્યું છે, 25 વર્ષનો દીકરો ગયો, એનો આક્રોશ તો હોય જ ને ભાઈ. આક્રોશ ન હોય? આજે એક નાનો 50 રૂપિયા ખોવાય તો માણસના 5-10 દિવસ ચેન ન પડે. તો આ તો દીકરા જેવો દીકરો વયો ગયો તો પછી એને થોડીક આક્રોશ તો હોય કે આ બન્યું છે, એને દુઃખ ન થાય. ખાસ કરીને અધિકારીઓને સસ્પેન્ડ કર્યા કે હજી કેવી કાર્યવાહી થવી જોઈએ? હોય એમાં અહીંયા અધિકારીઓ બાબતમાં આપણે કાંઈ કહી ન શકીએ. એકાબીજાના હવાની ફરજ બજાવવાની જરૂર છે, એમાં બે મત નથી. અને ગમે એવો હોય એને ન્યાય હોવો જોઈએ, બસ આ આપણે એટલું કહેવા માંગીએ છીએ. હાલ જે રીતના પરિવારજનો છે તે કહી રહ્યા છે કે જો સામાન્ય રીતે 50ની એક નોટ ખોવાઈ જાય છે તો પણ લોકોને દુઃખ થતું હોય છે. અહીંયા તો જે છે વહાલ સોયા દીકરાને ખોયા છે તેનું દર્દ કેટલી હદે હોઈ શકે. જે કોઈ જવાબદાર અધિકારીઓ છે તેમની સામે ક્યાંક કાર્યવાહી થવી જોઈએ તેવી મૃતકના પરિવારજનો પણ ક્યાંક ઈચ્છી રહ્યા છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે લોકોની જે છે સ્થિતિ અહીંયા ખૂબ જ નાજુક જોવા મળી રહી છે. જી આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ લેતા રહીશું આપની પાસે. તો રાજકોટમાં આ કાંડમાં 6 સરકારી કર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગેમ ઝોન આ કાંડમાં 6 સરકારી અધિકારીને સસ્પેન્ડ કરાયા, જેમાં 2 પીઆઈ, 2 આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ કરાયા છે. 2 ડેપ્યુટી એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરાયા. આ કાંડમાં રાજ્ય સરકારે આ પગલાં લીધા છે. ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી, ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, નાયબ કાર્યપાલક ઇજનેર MR સુમા અને પીઆઈ NI તમામને સસ્પેન્ડ કરાયા છે. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, જે અધિકારીઓ સામે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે તેમના નામ શું છે અને તેમની સંડોવણી કયા એવા ગેરરીતિમાં ખુલી હતી? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે આ ટીઆરપી ગેમ ઝોન છે કે જે રાજકોટ શહેરના તાલુકા પોલીસ મથક વિસ્તારની અંદર ધમધમતો હતો. આ 2021થી ધમધમતો હતો. 2021માં જ્યારે બુકિંગ ઝોનની પરમિશન છે તે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી
ત્યારે આ જે ઓર્ગેનાઇઝેશન હતું તેનું નામ ધવલ કોર્પોરેશન હતું અને તેની જે મંજૂરી હતી તે 2021થી લઈને 2023 સુધીની હતી. 2023ની અંદર આજે જે મંજૂરી હતી તેને રિન્યુ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનું જે નામ છે ધવલ કોર્પોરેશનથી મટીને રેસ વે થઈ ગયું હતું. ત્યારે હવે જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમની જો વાત કરવામાં આવે તો જે તે સમયે રાજકોટ શહેર પોલીસ કમિશનરની લાયસન્સ શાખામાં ફરજ બજાવનારા NR રાઠોડ નામના જે પીઆઈ છે કે જે હાલ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવી રહ્યા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથોસાથ જે તે સમયે તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા VR પટેલ કે જેઓ હાલ અત્યારે રીડર શાખાની અંદર ફરજ બજાવી રહ્યા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ બંનેને સસ્પેન્ડ કરવાનો હુકમ છે તે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યો છે. VR પટેલની જે બદલી છે તે ડાંગ ખાતે કરી દેવામાં આવી છે અને તેમનું ફરજ મોકૂફીનું જે સ્થળ છે રિપોર્ટિંગનું સ્થળ છે તે ડાંગ રહેશે, જ્યારે કે એના રાઠોડનું જે ફરજ મોકૂફીનું સ્થળ અને રિપોર્ટિંગનું જે સ્થળ રહેશે તે દાહોદ પોલીસ હેડક્વાર્ટર રહેશે. આમ બંને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવી છે. સાથોસાથ તેમની જિલ્લા બહાર બદલી કરીને તેમનું રિપોર્ટિંગનું સ્થળ છે જે તે જિલ્લાની અંદર આપવામાં આવ્યું છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા પણ પોતાના 2 જેટલા અધિકારીઓને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને અધિકારીઓની જો વાત કરવામાં આવે તો તેમાં વોર્ડ નંબર 10, 11 અને 12 સંભાળનારા આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ઓફિસર છે ગૌતમ જોશી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથોસાથ વાત કરવામાં આવે તો આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવનારા જે જયદીપ ચૌધરી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે કે માર્ગ અને મકાન વિભાગના જે નાયબ સચિવ છે તેમના દ્વારા જે MR સુમા છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરંતુ સૌથી મહત્વનો સવાલ એ છે અને સાથોસાથ જે સસ્પેન્શન લેટર જોવા મળ્યો છે તેની અંદર લખવામાં આવ્યું છે કે ચોક્કસ આ જે અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ પ્રતિ માસ તેમને જીવન નિર્વાહનું જે ભથ્થું છે તે સરકાર દ્વારા આપવામાં આવશે. એટલે કે આ અધિકારીઓએ કામ નથી કરવાનું, પરંતુ આ અધિકારીઓએ સસ્પેન્ડ થયા બાદ સરકારી ધારાધોરણ મુજબ ઘર બેઠા જે પગાર મેળવવાનો છે, ચોક્કસ રોજ કચેરીએ જઈને હાજરી પુરાવાની છે, પરંતુ ઘર બેઠા હવે તેમને પગાર મળશે. પગાર મળશે તે ધારાધોરણ મુજબ મળશે. અત્યારે હાલ પૂરતો જેટલો મળતો હતો એટલો નહીં મળે, પરંતુ હવે તમને કામ નથી કરવાનું, કોઈ પણ જાતની કામગીરી કરવાની નથી, કોઈ પણ જાતની સહી નથી કરવાની, પરંતુ તેમને ચોક્કસ જીવન નિર્વાહ ભથ્થું મળશે, સરકારી ધારાધોરણ મુજબ મળશે. ત્યારે ન્યૂઝ 18 સતત એ સવાલો કરી રહ્યું છે કે ચોક્કસ હાલ જે કાર્યવાહી કરવામાં આવી છે તે 2023ની જે મંજૂરી આપવામાં આવી હતી તેને લઈને કરવામાં આવી છે, પરંતુ 2021માં પણ મંજૂરી આપવામાં આવી હતી જે તે વિભાગ દ્વારા આપવામાં આવી હતી. તો આખરે તે અધિકારીઓ વિરુદ્ધ પગલાં ક્યારે લેવામાં આવશે? શું સરકારે આ માત્ર દેખાડાના પગલાં લીધા છે? કારણ કે હાઈકોર્ટ દ્વારા સ્વયં સંજ્ઞાન લઈને સુઓ મોટો દાખલ કરવામાં આવ્યો છે. આજે હાઈકોર્ટની અંદર સુઓ મોટો મામલે સરકાર અને તંત્ર પોતાનો જવાબ રજૂ કરે તે પૂર્વે જ અધિકારીઓને સસ્પેન્ડ કરીને સરકારે દેખાડી દીધું છે કે સાહેબ અમે તો કામ કરી દીધું, પરંતુ આ કામ નથી થયું. 2021ના અધિકારીઓ હજુ પણ બાકી છે. અંકિત, આભાર જાણકારી આપવા માટે. તો રાજકોટમાં જે 32 માળાઓ વિખાયા છે તેમાં કાર્યવાહી એ કરવામાં આવી કે 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, પરંતુ ધારાધોરણ મુજબ તેમને પગાર તો ચૂકવવામાં જ આવશે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.